સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે તો હતી શિવરાત્રી એટલે ઓબ્વિયસલી સવાર પડે અને ફેસ ઉપર સ્માઇલ ના હોય એવું તો બને જ નહીં. પાછો આજે ફાસ્ટ હતો અમારા ઘરમાં બધાએ રહેલો, આજે 5 જણે. પછી મસ્ત ફ્રેશ થઈને હું અને મમ્મી જવાના હતા મંદિરે દર્શન કરવા માટે, પૂજા પાઠ કરવા માટે અને સારા સારા આશીર્વાદ માંગવા માટે. મસ્ત શણગાર્યા હતા શિવ ભગવાનને, એકદમ ફૂલોથી ભરી દીધા હતા, દેખાતા બી નતા. પછી મમ્મી અહીંયા પૂજા પાઠ કરી, આશીર્વાદ માંગ્યા અમે મસ્ત. પછી બહાર આયા, તુલસી માને દીવો કર્યો, એમને પણ પાણી ચડાયું અને અહીંયા મારા ફઈના લાઈનમાં મહેંદીનો પ્રોગ્રામ ચાલતો હતો. મેં કાન વિંધાયું છે તો મારી ફઈ અહીંયા હળીઓ કરતી હતી એને. એના પછી ઘરે આવી ત્યારે ખબર પડી કે મમ્મી જમવામાં સૂકી ભાજી અને મોરૈયો બનાવે છે. પછી ખાઈ પીને હું સૂઈ ગઈ હતી કારણ કે મારી તબિયત ઓલરેડી સારી છે જ નહીં. મારે બહુ ફીવર ને કાકડા ને એવું થઈ ગયું છે, મટવાનું નામ નહીં લીધું, અઠવાડિયું સમથિંગ થઈ જ ગયું હશે. પણ વાસણ ઘસવાના હતા એટલે મેં કીધું પહેલા વાસણ ઘસી લઈએ પછી ઈલાજ કરીએ. પછી મને મમ્મીએ કીધું હતું કે ગરમ પાણીના કોગળા કરજે, થઈ જશે સર. જો કે હું આ 5-6 દિવસથી કરું છું પણ મને કોઈ ફેર પડ્યો નહીં. જોડે દવા બી લીધી પણ આપણે કહેવાય ને કે હાર માનવાનું થતું છે. ટ્રાય તો કરી તું, કોગળા કાઢ્યા મસ્ત અને પપ્પા જોડે લમણા બી લેતી હતી. આ જ રીતે મારો તો દિવસ ગતો રહ્યો અને પછી ફ્રેશ થઈને આરતીમાં જવાનું હતું. શિવરાત્રીની રાતની આરતી, મેઇન તો રાત્રિનું જ છે એટલે મસ્ત સાંજે આરતીમાં જવાનું હતું એટલે મસ્ત ફ્રેશ થઈ ગઈ અને હું મંદિરે આવી ત્યારે મને ખબર પડી કે મસ્ત 108 દીવા કર્યા હતા અને એટલું મસ્ત લાગતું હતું ને એકદમ ચમકતું હતું બધું. પછી મારા ફઈના ઘરે ગઈ, આરતી પતાવી ને થોડી વાર ત્યાં બેઠી, થોડીક પંચાયત થઈ અને એવું કરી. પછી ઘરે આવી ત્યારે ખબર પડી કે મારું પાર્સલ આવ્યું છે. મેં ઓર્ડર કર્યું હતું પણ હું ભૂલી ગઈ કે શું હતું એમ. પછી મને રિયલાઇઝ થયું કે ઓકે મેં લાઇટ મંગાવી હતી. કેમ મંગાવી હતી હું તમને કહીશ. તો યાદ હતું તો વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મળી કાલે. જય શ્રી કૃષ્ણ.